નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દોજો બાકી હોય તો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો ભારતના બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે કયા શહેર અને તેની આસપાસના જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરત. શું આવશે? સુરત. તો કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાતના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, એમણે સુરતની અંદર સુરત ઇકોનોમિક રીજન જી હબના ઇકોનોમિક માસ્ટર પ્લાનના લોકાર્પણમાં હાજરી આપી હતી. ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતના આર્થિક ગતિવિધિના કેન્દ્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. સુરતને ગ્રોથ હબ વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથે આ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી દ્વારા વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઇકોનોમિક, સ્કિલ ટ્રેનિંગ, ડેરી ફાર્મિંગ, ઇન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર અને જિલ્લા ટાઉનની વિશેષતા, પછી ભૌગોલિક પરિસ્થિતિ અને ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રો છે, એ બધા ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે. તમને ખબર છે, સુરતની વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સુરત છે ને એ સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1 પર આવ્યું છે. ભારતની સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ એ પણ સુરતમાં જ બનવાની છે. તમારા માટે પ્રશ્ન કે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરતમાં આવ્યું છે, નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો, આજનો દિવસ છે 23 સપ્ટેમ્બર, સાંકેતિક ભાષા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. બરાબર છે, 23 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આ દિવસ જે સાંકેતિક ભાષા છે એના પર જાગૃતિ લાવવા માટે, સાંકેતિક ભાષાઓની સ્થિતિને મજબૂત બનાવવા માટે ઉજવવામાં આવે છે. સાથે સાથે યાદ રાખજો, સપ્ટેમ્બરનું છેલ્લું સંપૂર્ણ અઠવાડિયું બહેરાઓનું આંતરરાષ્ટ્રીય અઠવાડિયું તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ છે એની થીમ છે સાઇન અપ ફોર સાઇન લેંગ્વેજ રાઇટ્સ. શું કહે છે? સાઇન અપ ફોર સાઇન લેંગ્વેજ રાઇટ. ચલો, એક બીજો પ્રશ્ન મને અહીંથી યાદ આવ્યો. વર્લ્ડ બ્રેઇલ ડે ક્યારે મનાવવામાં આવે છે? ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો,
ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્લ્ડ કપમાં મહિલા અને પુરુષ ટીમને ઇનામી રકમ સમાન અપાશે. કોણ કહેશે એવું? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC 1909માં આની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર એનું દુબઈમાં છે. તમને ખબર છે ICCના નવા ચેરમેન આપણા ભારતીય બનવાના છે? તમને ખબર હોવી જોઈએ એનું નામ શું છે? આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે હવે વર્લ્ડ કપમાં પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે. એની શરૂઆત UAEમાં યોજાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2024થી થઈ જશે. મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ પહેલી ટુર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરુષ જેટલી ઇનામી રકમ આપવામાં આવશે. ICCની જાહેરાત બાદ UAEમાં યોજાનારા મહિલા T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને $2.34 મિલિયન મળશે અને હવે વર્લ્ડ કપની કુલ ઇનામી રકમ $79,58,080 રહેશે. ઓકે, ઉપવિજેતા છે એને $11,70,000 મળશે. બરાબર. હવે મિત્રો તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો. એનું આયોજન ક્યાં થયું હતું? USA અને વેસ્ટ ઇન્ડિઝમાં. બરાબર. મેન્સ T20 વર્લ્ડ કપ આપણે જીત્યો હતો સાઉથ આફ્રિકાને હરાવીને. મિત્રો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, 2 યુટ્યુબ ચેનલ છે, બરાબર છે, આ બંનેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ટેલિગ્રામ ચેનલ તમારે જો ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેવાની, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને PDF તો મળવાની જ છે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે દરરોજ. જસપ્રીત બુમરાહ 400થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ભારતનો કેટલામો બોલર બન્યો છે? તો 10મા નંબરનો બોલર બન્યો છે જસપ્રીત બુમરાહ. 400 વિકેટ લીધી છે, 400 ઇન્ટરનેશનલ વિકેટ. તો જસપ્રીત બુમરાહે 400થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ભારતનો 10મો બોલર બન્યો છે. રિસન્ટલી તમને ખબર હશે ભારત બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના બોલર તેમણે પોતાની 400 આંતરરાષ્ટ્રીય વિકેટ્સ પૂરી કરી. આ સાથે બુમરાહે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહનો પણ રેકોર્ડ તોડ્યો છે. બુમરાહે 227 ઇનિંગ્સમાં સિદ્ધિ મેળવી. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન ટોચના સ્થાન પર છે, જેમણે 216 ઇનિંગમાં 400 વિકેટ લીધી. કપિલ દેવ 220 ઇનિંગ્સમાં 400. ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે, તેમણે 499 ઇનિંગમાં 953 વિકેટ લીધી છે. જ્યારે અશ્વિને 369 ઇનિંગમાં 744. હરભજન સિંહે સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં 3જા નંબરે 707 બેટ્સમેનોને તેવી વિકેટ લીધેલી છે. 4થા નંબર પર કપિલ દેવ 448 ઇનિંગમાં 687 વિકેટ. ઝહીર ખાને 373 ઇનિંગમાં 597 વિકેટ લીધી છે. તમને ખબર છે ઇંગ્લેન્ડના એક બોલર જેમણે ટેસ્ટની અંદર, જે પોતે ફાસ્ટ બોલર છે અને ટેસ્ટની અંદર 704 વિકેટ લીધી, રિસન્ટલી એમણે સંન્યાસ લઈ લીધો. ટેસ્ટની અંદર તમે વિચાર કરો, ફાસ્ટ બોલરે આટલી બધી વિકેટ લેવી એ બહુ મોટી વાત છે. આમ જોવા જાઓ તો વિશ્વમાં સૌથી વધારે ટેસ્ટ વિકેટ છે થયા મુરલીધરન 800 વિકેટ. પછી સેન વોન છે, એમની કંઈક 707ની આસપાસ કંઈક વિકેટ, 708ની આસપાસ વિકેટ છે. અને 3જા નંબરે આમણે છે. તમારે નામ જાણવાનું છે, શું નામ છે એમનું? તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા મિશન માટે ₹1236 કરોડની મંજૂરી આપી છે? તો જવાબ આવશે વિનસ ઓર્બિટર મિશન. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિનસ ઓર્બિટર મિશનના વિકાસને મંજૂરી આપી છે, જે ચંદ્ર અને મંગળની બહાર શુક્રનું અન્વેષણ અને અભ્યાસ કરવાની સરકારના વિઝન તરફ એક મહત્વપૂર્ણ પગલું કહેવાય. શુક્ર છે ને એ પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. પૃથ્વી જેવી પરિસ્થિતિમાં રચાયો હોવાનું માનવામાં આવે છે. તે સમજવાની અનન્ય તક પૂરી આપે છે કે ગ્રહોનું વાતાવરણ કેવી રીતે ખૂબ જ અલગ રીતે વિકસિત થઈ શકે છે. અવકાશ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવનાર વિનસ ઓર્બિટર મિશન શુક્રની સપાટી, ઉપસપાટી, વાતાવરણીય પ્રક્રિયાઓ, શુક્રના વાતાવરણ પર સૂર્યનો પ્રભાવ એને સારી રીતે સમજવા માટે શુક્ર ગ્રહની ભ્રમણકક્ષામાં વૈજ્ઞાનિક અવકાશયાનની પરિકલ્પના કરવામાં આવી છે. અવકાશયાનના વિકાસ અને તેના પ્રક્ષેપણની જવાબદારી ઈસરોની રહેશે. કોની? ઈસરો.
જો ઈસરો પરથી તમને ખબર છે ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969 બેંગલુરુમાં એનું હેડક્વાર્ટર છે. ડૉક્ટર એસ સોમનાથ એના અધ્યક્ષ છે, યાદ રાખવાનું છે. આપણે લગભગ 1-2 દિવસ પહેલાં ભણ્યા હતા કે ભારત પોતાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવે છે, એટલે કે ભારતીય સ્પેસ સ્ટેશનો ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે. કયા વર્ષ સુધીમાં બનાવવાની ગણતરી છે તમારે કહેવાનું છે. માર્ચ 2028 દરમિયાન ઉપલબ્ધ તક પર આ મિશન પૂર્ણ થવાની અપેક્ષા છે. વિનસ ઓર્બિટર મિશન માટે મંજૂર થયેલ કુલ ભંડોળ 1236 કરોડ છે, જેમાંથી 824 કરોડ અવકાશયાન પર ખર્ચ કરવામાં આવશે. બરાબર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ છે સિદ્ધિ કી ઓર કૃતાર્થ 2024 આવો એક કાર્યક્રમ યોજાયો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તમે કહી શકો અથવા તો ચિલ્ડ્રન યુનિવર્સિટી કહો તો પણ ચાલે. તમારા માટે એક પ્રશ્ન ચલો પહેલાં આપણે ભણીએ. તો રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી છે કોણ છે? ઋષિકેશ પટેલ. ગુજરાતના તમને શિક્ષણ મંત્રી કહે તો કુબેરભાઈ ડિંડોર, પરંતુ ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ શિક્ષણ તબીબી મંત્રી પૂછે તો ઋષિકેશ પટેલ. એમની અધ્યક્ષતામાં ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર કૃતાર્થ 2024 આ કાર્યક્રમ યોજાયો, જેમાં યુનિવર્સિટીના 40થી વધુ વાર્ષિક કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી આ વર્ષે ચેસ વર્ષ તરીકે ઉજવશે, જેમાં 5 લાખ રૂપિયાની ઇનામી સ્પર્ધા સ્ટુડન્ટ ચેસ મીટનું પણ આયોજન કરવામાં આવશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે, તમારે કહેવાનું છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ. એના જે વાઇસ ચાન્સલર છે પ્રોફેસર સંજય કુમાર ગુપ્તા. બરાબર છે. કયા વર્ષમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ. એક પ્રશ્ન આવો પણ પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એક્ઝેક્ટ આવી છે ક્યાં, તો ગાંધીનગરમાં આવેલી છે. બરાબર. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને મિત્રો એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ આપણી જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઉત્તર પ્રદેશના પ્રથમ સેમિકન્ડક્ટર પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો નોઈડા, જેને ગ્રેટર નોઈડા કહેવાય છે, ત્યાં સ્થાપવામાં આવશે. તો ઉત્તર પ્રદેશની સરકાર ગ્રેટર નોઈડાના ઝેવરમાં બની રહેલા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક, તમને ખબર છે ને પહેલાં આ એરપોર્ટનું નામ હતું ઝેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ, પણ હવે નામ બદલીને નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ કર્યું છે, જે ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે અને એકવાર બની ગયા પછી ભારતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. તો એના નજીક રાજ્યનો પહેલો સેમિકન્ડક્ટર પાર્ક સ્થાપવા જઈ રહી છે. યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી એના હેઠળ સેક્ટર 10 અને 28માં આ સેમિકન્ડક્ટર પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકારની યોજના છે. સેમિકન્ડક્ટર પાર્ક સાયલેન્ટ ફ્યુચર વિશેની વાત કરતાં યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 2 સેમિકન્ડક્ટર ક્લસ્ટર માટેની જમીનની ઓળખ કરી છે. પ્રથમ સેક્ટર 10માં 200 એકર જમીન, બીજું સેક્ટર 28માં 125, એટલે કે એક જગ્યાએ 200 એકર છે સેક્ટર 10માં, સેક્ટર 28માં છે 125 એકર. ઈડા છે એ આ બંને ક્લસ્ટરમાં 8 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપશે, 60 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ સ્થાપિત કરશે. ક્લસ્ટરોને વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા 400, 200, 132 કિલોવોટ સબસ્ટેશન સ્થાપવાનું પણ આયોજન છે. સેક્ટર 10 અને 28 એમાં જે સ્થાપિત થનારા જે ક્લસ્ટરો છે એનું અંતર નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફક્ત કેટલું છે? 4 જ કિલોમીટરનું છે. ઓકે મિત્રો, તમને ખબર છે આપણા ગુજરાતની અંદર કયું સ્થળ છે જેને સેમિકોન હબ તરીકે વિકસાવવામાં આવશે? તમારે જણાવવાનું છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ, કેપિટલ લખનઉ છે, જેને નવાબોની નગરી કહેવાય છે. CM યોગી આદિત્યનાથ છે, ગવર્નર છે એ આનંદીબેન પટેલ છે, અને હાઈકોર્ટની અલ્હાબાદમાં આવેલી છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ફ્રોમ ધ રેડ ફોર્ટ, આ જે પુસ્તક છે એનું વિમોચન કરવામાં આવ્યું. તો હિમાચલ પ્રદેશ છે તેના મંડીના BJP સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી છે કંગના રણૌત.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી સેન્ટર ફ્રોમ સ્ટડીઝ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કંગના રનૌત દ્વારા સ્વસંપાદિત પુસ્તક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ફ્રોમ ધ રેડ ફોર્ટનું વિમોચન કરાવ્યું. ચલો, તમારા માટે પ્રશ્ન કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલામી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાઈ સંબોધન કેટલામી વખત આપ્યું? કમેન્ટમાં લખો જો આવડતું હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? તો વિધાન પરિષદ કહેવાય. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદ ધરાવતા ટોટલ 6 રાજ્યો છે. એક તો આંધ્રપ્રદેશ અને એની બાજુમાં તેલંગાણા, ઉત્તર પ્રદેશ એની બાજુમાં બિહાર, મહારાષ્ટ્ર એની બાજુમાં કર્ણાટક. રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય? તો રાજ્યની વાત આવે એટલે રાજ્યપાલ આવે. બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે? તો ચોખ્ખી વસ્તુ છે, રાજ્યપાલ. રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી વર્ષની ઉંમર જોઈએ? તો 25 વર્ષની એજ જોઈએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે દૂરવર્તી શિક્ષણ અને દૂરથી સંચાર ઉપરાંત ઇસરો દ્વારા બીજા કયા સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે? તો ગ્રામ સંશોધન કેન્દ્ર. સ્માઇલિંગ બુદ્ધા સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું? પોખરણ 1 પરમાણુ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવ્યું હતું. એ વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી. સેકન્ડ નંબરનું જે થયું હતું પરીક્ષણ, એને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા અટલ બિહારી વાજપેયી. સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતનું પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહ, એનું નામ શું? તો એડ્યુસેટ. શું આવશે? એડ્યુસેટ. નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે? તો બ્રહ્મોસ. યુથેન્સિયા શેના સંદર્ભમાં છે? દયા મૃત્યુ. બરાબર છે. શું છે? દયા મૃત્યુ. ઓકે, યુથેન્સિયા એને કહેવાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે કોણે સ્વચ્છતા હી સેવા અભિયાનનો છત્રાલથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે? રાઘવજીભાઈ પટેલ. આપણા કૃષિ મંત્રી, પશુપાલન મંત્રી છે ગુજરાતના. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024ની ત્રીજી આવૃત્તિ 19થી 22 સપ્ટેમ્બર 2024 દરમિયાન કયા સ્થળે યોજાશે? એટલે યોજાઈ ગઈ છે નવી દિલ્હીમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે સુરતની અંદર વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ બન્યું છે, એનું નામ શું આપવામાં આવ્યું છે? તો યાદ રાખજો, એનું નામ છે ડાયમંડ બુર્સ. શું નામ છે? ડાયમંડ બુર્સ. સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ બ્રેઇલ ડે ક્યારે મનાવવામાં આવે છે? અંધજનો માટેની જે બ્રેઇલ લિપિ છે ને, લુઈસ બ્રેઇલનો જન્મદિવસ 4 જાન્યુઆરી. 4 ફેબ્રુઆરી એ વર્લ્ડ કેન્સર ડે, એ પણ યાદ રાખજો. ત્રીજો પ્રશ્ન હતો આઈસીસીના નવા ચેરપર્સન કોણ બન્યા છે? તો જય શાહ. એટલે બનશે, બરાબર છે. 1 ડિસેમ્બર મહિનામાં 1 તારીખે તેઓ શું કરવાના છે? પદગ્રહણ કરવાના છે. અત્યારે હાલમાં બીસીસીઆઈના તેઓ સચિવ છે. અમિત શાહ જેવો આપણા ગૃહમંત્રી છે, એમના તેઓ પુત્ર છે. ચોથો પ્રશ્ન, ટેસ્ટની અંદર 700થી વધુ વિકેટ લેનાર વિશ્વનો એકમાત્ર ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડનો 704 વિકેટ લીધી. શું નામ એમનું? જેમ્સ એન્ડરસન. શું નામ છે? જેમ્સ એન્ડરસન. પાંચમો પ્રશ્ન, હવે ભારત છે ને એ પોતાનું અંતરિક્ષયાન ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન કયા વર્ષ સુધીમાં બનાવવાનું છે? 2035 સુધીમાં બનાવી દેશે. છઠ્ઠો પ્રશ્ન, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના 2009માં, એને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી પણ કહેવાય છે. સાતમો પ્રશ્ન, ગુજરાતની અંદર સેમિકોન હબ બનાવવામાં આવશે કઈ જગ્યાએ? ધોલેરાને. આઠમો પ્રશ્ન, લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 11મી વખત સંબોધન આપ્યું. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, વર્ષ 2022-23માં ગુજરાતનું દેશના જીડીપીમાં યોગદાન 2.3% વધીને કેટલા ટકા થયું છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 કોણ બન્યું છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ આપણે જોયા છે. આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને
તમારા મિત્રો જોડે શેર કરવાનું હજી પણ બાકી હોય તો શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.